જય શ્રી કૃષ્ણ. સાહેબ, શું તમને ખબર છે કે સાવરણીનો યોગ્ય ઉપયોગ તમને શ્રીમંત બનાવી શકે છે? હા સાહેબ, આ સાચી વાત છે. કારણ કે સાવરણીમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. સાહેબ, આ માહિતી તમને પહોંચાડું પહેલાં એક વિનંતી કરું છું કે તમે આ માહિતી તમારા સગા સંબંધી મિત્ર વર્તુળ બધાને મોકલો, જેથી બીજા લોકો પણ આવી માહિતી જાણી શકે. અને મારા પેજને ફોલો કરો, જેથી આવી અવનવી માહિતી હું તમારી સાથે પહોંચાડી શકું. અને આ પેજને લાઈક કરો અને કોમેન્ટ કરો કે તમને આ બધી માહિતી કેવી લાગે છે. અને આ માહિતીને સેવ કરી લો, જેથી ખોવાઈ ન જાય. સાહેબ, સાવરણીથી કચરો હંમેશા પૂર્વ દિશામાંથી વાળવાની શરૂઆત કરવી જોઈએ. બીજું, સાવરણીને ક્યારેય ઊભી ન રાખો, એને આડી રાખો. અને ક્યારેય મુખ્ય દરવાજાની પાછળ કે રસોડામાં ન રાખો. અને જાહેરમાં દેખાય એ રીતે પણ સાવરણીને ક્યારેય રાખવી જોઈએ નહીં. બીજું, સાવરણી જૂની થઈ જાય કે તૂટી જાય એટલે એને તમે બહારે ફેંકી દો. ત્રીજું, કે સાવરણી ઘરમાં પડી હોય તો એને પગ ન અડાડો, એને ઓળંગીને જાવ નહીં. સાહેબ, ચોથી અને મહત્ત્વની એક વાત એવી છે કે સૂર્યાસ્ત પછી સંધ્યા સમયે ક્યારેય કચરો વાળવો નહીં, કારણ કે લક્ષ્મીજી બહાર ચાલ્યા જાય છે. અને સાહેબ, સાવરણી હંમેશા શનિવારે ખરીદવાનો આગ્રહ રાખો. અને દિવાળી નજીક હોય ને તો ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી શુભ મનાય છે. જય શ્રી કૃષ્ણ.